નમસ્કાર પ્રેક્ષક મિત્રો, હું સંજય બારોટ હર્ષદ દર્શન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજ આપણે મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરમાં એક આધુનિક રેલવે સ્ટેશન જે બનાવવામાં આવ્યું છે તેના વિશે આપણે જણાવીશું. વિજાપુર શહેરની અંદર મારી પાછળનો રસ્તો છે એ મોટી આદરજ અને કલોલ તરફ જઈ રહ્યો છે અને આ રેલવે ટેકની એક મોટામાં મોટી ખાસિયત છે કે આ રેલવે ટેક ઉપર 130 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડે છે. એ ખરેખર વિજાપુરને એક મોટી કેન્દ્ર સરકારની ભેટ છે. તો મિત્રો, આ રેલવે સ્ટેશનની એક મુલાકાત લેજો અને ખરેખર ચાલુ થાય એટલે એની મુસાફરી પણ કરજો. 130 કિલોમીટરની ઝડપ છે. પૂરની જનતાને એક અનોખી ભેટ મળી રહેવાની છે કે જે આ બિલકુલ મારી પાછળનો રસ્તો છે એ ઓબલિયાસણ બાજુ ઝડપ કુકરવાડા તરફ જઈ રહ્યો છે અને આ ટૂંક સમયમાં આ રેલવેનું લોકાર્પણ થવાનું છે. અને મિત્રો, આ એકદમ યુદ્ધના ધોરણે કામ કરી અને આ રેલવે ટેક તૈયાર કરવામાં આવ્યો છે. અને હું કેમેરામેનને કહીશ આ બાજુ બતાવે કે રેલવે સ્ટેશનનું બાંધકામ જુઓ મિત્રો, કેટલું સરસ છે. મુસાફરો માટે પણ સીટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જોરદાર સ્ટીલની ખુરશીઓ બનાવવામાં આવી છે અને સ્ટેશનનું બાંધકામ બહુ જ આધુનિક બનાવવામાં આવ્યું છે. એરિયા સ્વચ્છ, ટિકિટ કાઉન્ટર, પુરુષ અને મહિલાઓ માટે અલગ વોશરૂમ, લિફ્ટ અને નમસ્કાર પ્રેક્ષક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ હર્ષદ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અમારા અવનવા વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને હા મિત્રો, કોમેન્ટ જરૂરથી કરજો તો જેથી અમને ખબર પડે કે અમારા વિડીયો તમને પસંદ આવે છે કે નહીં. તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ મિત્રો.